अरावली जिले के कानून व्यवस्था पर सवाल खड़े हो रहे हैं। मोडासा शहर में दिल दहलाने वाली एक घटना के बाद लोग भड़क रहे हैं। मामला मोडासा शहर के हजीरा इलाके का है और इलाके में रहने वाले एक प्रवासी मजदूर की 12 साल की बेटी है, जिस समय वह पान मसाला की दुकान पर बैठी हुई थी। उस समय एक व्यक्ति ने लड़की के साथ बलात्कार करने की कोशिश की। लालची व्यक्ति ने लड़की के शरीर को कुचलने की कोशिश की। लड़की को गंभीर चोटें आई हैं और उसे अस्पताल में भर्ती कराया गया है। इलाज को लेकर हालांकि पुलिस पूरी घटना की जांच कर रही है, लेकिन मासूम बच्ची का गला घोंटने की गंभीर कोशिश की घटना को लेकर अरावली जिला विश्व हिंदू परिषद अध्यक्ष संजय भावसार और आम आदमी पार्टी नेता जयदीश सिंह चौहान अस्पताल पहुंचे और पीड़ित लड़की के हालात पूछकर घटना की निंदा की। એક ઘટના સામે આવેલી મોડાસા ટાઉનમાંથી અને રાજસ્થાની પરપ્રાંતીય યુવક હતા ને એક પરણિત સ્ત્રી સાથે ગેરવર્તણૂક કરેલી અને એ ઘટના સામે આવી। એ જ દિવસે મેં વહીવટીતંત્ર જે આપણું છે, કાયદો અને વ્યવસ્થા જેના હાથમાં છે, એને એક બે હાથ જોડી વિનંતી કરે કે સાહેબ, મોડાસા એક એવું નગરી છે કે શૈક્ષણિક નગરી છે। મોડાસાની અંદર ધંધાથી રહેવાવાળા વ્યક્તિ ઉપરાંત સમગ્ર અરવલ્લીની અંદર આજુબાજુના છેવાડાના ગામડામાં વસતા માણસો અહીં એમના બાળકોના અભ્યાસ અર્થે રહે છે। નંબર 1, આજે કેટલી કોલેજ, એન્જિનિયરિંગ કોલેજની વાત થાય, પોલિટેકનિક કોલેજની વાત થાય, 11-12 વિજ્ઞાન પ્રવાહ માટે પણ મોડાસા, જેને કહેવાય કે ગુજરાતભરની અંદર પ્રખ્યાત છે, આવી અનેક પરિવારોની દીકરીઓ રોડ ઉપર બિંદાસ ફરતી હોય છે, સારી રીતે ફરે છે અને એ ફરવી પણ જોઈએ। પણ જ્યારે દર 20 દિવસ 25 દિવસના અંતરાલની અંદર આવી જ્યારે ઘટના આવે છે, હું તો કહું છું કે દુષ્કર્મ આજે ઘટના આવી મોડાસાની અંદર, એક દીકરી છે, 11-12 વર્ષની દીકરી, 6થા ધોરણમાં અભ્યાસ કરે છે। આજે સાર્વજનિકની અંદર અમે રૂબરૂ તપાસ કરી, આમ આદમી પાર્ટીની વાત પછી પણ એક નાગરિક તરીકે કે ખરેખર થઈ શું તો એની અંદર જોવા મળે છે। ડૉક્ટર સાહેબ જોડે ઇન્ક્વાયરી કરી, એની સિરીઝ આપેલી છે। ડૉક્ટર સાહેબની મેં ચર્ચા કરી કે પ્રાથમિક રિપોર્ટ શું છે, પણ ડૉક્ટર સાહેબ કહે છે કે પોલીસની જે ગાઈડલાઇન છે, પોલીસ મને જે પ્રમાણે જેને કહેવાય કે ટેસ્ટ માટે જે પ્રમાણે ગાઈડ કરશે એ પ્રમાણે હું આગળની તપાસ અથવા તો મેડિકલ ટ્રીટમેન્ટ કરીશ, એ વાત પછીની છે। પણ આવી ઘટના શા માટે સામે આવે છે, એક મોટો સવાલ છે। આજે સામાન્ય પરિવારો, મેં આગળ વાત કરી એ પ્રમાણે દીકરી કોના ભરોસે? જ્યારે કન્યા કેળવણી મસ્ત મોટી વાતો હોય, માનનીય પ્રધાનમંત્રીશ્રી ગુજરાતની મુલાકાતે હોય, ત્યારે આવા નરાધામોને આવી શક્તિ કોણ પુશ કરે છે? આપના માધ્યમથી મારે એટલું જ કહેવું છે, બે હાથ જોડી વિનંતી કરું છું, કોઈ પોલિટિકલ સ્ટન્ટ નથી, આવા વ્યક્તિઓને ખુલ્લા કરો, જેથી કરીને મોડાસાનું જે વાલી છે અથવા તો ગુજરાતભરનો કે ભારતભરનો છે દીકરીનો બાપ છે, એ બિલકુલ શાંતિથી એને સમયસર ઊંઘી શકે। આ તો વાત એના એ જ રહી કે દીકરી મારી ગઈ છે, બજારની અંદર ભણવા ગઈ છે, એસો કોઈ કામ અર્થે જઈ છે, એ પરત ના આવે ત્યાં સુધી વાલી ઊંઘી ના શકે। આ કાયદો અને વ્યવસ્થાની આ પોલિટિકલ રંગ ના આપશો પ્લીઝ, આ પોલિટિકલ રંગ નહીં। હું પણ એક દીકરીનો બાપ છું, મારે ઘરે પણ 19 વર્ષની એક દીકરી છે, અને એ એક દીકરીના બાપ તરીકે હું તમારી સામે મૂકું છું કે મારી દીકરી કોના ભરોસે? કાયદો અને વ્યવસ્થા ક્યાં છે? તો આજના તબક્કે મારે એટલું જ કહેવું છે કે મહેરબાની કરી અને આની અંદર જે દોષિત છે એની બિલકુલ જેમ કહેવાય કે સત્વરે એની તપાસ થાય અને એને થતી યોગ્ય પ્રમાણે જે કાયદાની જોગવાઈની અંદર જે સજા છે, જે પનિશમેન્ટ છે, એ કરવી જોઈએ, જેથી કરીને એક દાખલો બેસે તો મેં આગળ વાત કરી પ્રમાણે વાલી શાંતિથી ઘરે ઊંઘી છે। ફરીથી આપનો ધન્યવાદ। અને જે પરિવારજનો છે એમની મેં મુલાકાત પણ કરી, એમની કોઈ પણ મદદ કરવાની હશે તો અમે મદદ કરવા માટે પણ તૈયાર છે। પણ અહીંયાથી આ વાત પૂરી થવાની નથી। મીડિયા બંધુઓને પણ વિનંતી કરું છું કે આને કોઈ જેને કહેવાય કે નેગેટિવિટી પસરવાની જરૂર નથી। આના પર બ્રેક લાવી છે આપણે કોઈ પણ રીતે, અને એમાં વહીવટીતંત્ર અને આમ જનતાનો સહયોગ જરૂરી। તો અહીંયા એટલી જ વાત છે કે માનનીય એસપી સાહેબને પણ હું વિનંતી કરું, આમ આદમી પાર્ટીના પ્રદેશના સંગઠન મંત્રી તરીકે, કે આપ એક એવી તપાસ ચલાવો અને એક એવું એક્ઝામ્પલ પૂરું પાડો કે જેથી કરીને લોકોને વિશ્વાસ બેસે। નહીંતર એક ઘટના તમારું એક જેને કહેવાય કે ગ્રાફિક્સ જ્યારે સોશિયલ મીડિયાની અંદર લીકેજ થાય છે, વાયરલ થાય છે, ત્યારે હજારો વાગ્યોની નીંદ હરામ થઈ જાય છે। તો આવા જે મેસેજ છે એના ઉપર બ્રેક વાગવી જોઈએ, અથવા તો આવી જે ઘટનાઓ ઘટે છે એના ઉપર બ્રેક લાગવી જોઈએ। ધન્યવાદ। ભારત માતા કી જય જય.